હા, નિશ્ચિત રીતે. આપના વિનંતી મુજબ જીવંતિકા માતાની વાર્તા વ્રતકથા 2025 માં લગભગ 3000 શબ્દમાં સંક્ષિપ્ત બટ સચોટ અને સંલગ્નતાપૂર્વક રજૂ કરી રહ્યો છું. ઊંડાણથી અસરકારકતા જાળવીને રચવામાં આવનાર આ વાર્તા આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે. જો કોઈ ખાસ દિશા કે ઉમેરો જોઈએ હોય તો કૃપા કરીને જણાવશો. જીરાઅંતિકા માતા વ્રતકથા સુંદર ગુજરાતી ભાષામાં શબ્દ પરિચય. પ્રાચીન પુરાણકાળમાં એક નગર રાજા સુશીલકુમાર અને રાણી સુલક્ષણાનું રાજ્ય હતું. તેઓ ધર્મપ્રિય અને દયાળુ રાજ્ય કરતા હતા. ત્રણ વૈભવ ધન સત્પતત્તઈડા એવના હોવા છતાં પણ સંતાનના અભાવે તેમના જીવનમાં એક ખામી રહી. સૌ ખુશ હતા. રાજા રાણી માટે સંતાનનો અભાવ સ્વર્ગોખાપ જેવો લાગતો. રાણીની ચિંતા અને દાસીની યોજના. એક દિવસે રાણી ખૂબ ઉદાસ હતી. તેમની ઉદાસીની કારણ જાણવા દાસીએ પૂછ્યું તો આ વાત જાહેર થઈ. દાસીએ રાણીનો દુઃખ સમજી લઈને એક અનોખી યોજના ઘાટી. જાહેર કરો કે તમે સગર્ભા છો, ત્યારબાદ ગામમાં જન્મનાર બ્રાહ્મણના બાળકને પૂરિયાત રીતે દીવો તરીકે ખુદાનું તમારું માન આપી શકો છો. બ્રાહ્મણનું બાળક અને મહેલમાં આનંદ. દાસીએ તેણે જાણેલી રીતે કાર્યો કર્યા. બ્રાહ્મણની હાલગીરી અને દાસીની યોજના સફળ રહી. રાજ્યમાં જન્મસુખની ખુશી ફાટી પડી. રાણી મહેલમાં પ્રવેશ સાથે જ આનંદ વિનંતીઓ હારાડી પ્રસન્ન થઈ. જીવંતિકા માતાનો પ્રવેશ. અજ્ઞાતે એક બ્રાહ્મણીના ઘરમાં બાળક વિયોગ અને સુવાવડના ભય વચ્ચે વ્રતતા ધારો બતાંગ જીવંતિકા માતા નું વ્રત શરૂ થવા લાગી. લોકપરંપરા મુજબ માતા જીવંતિકા સંતાનોની સુખ સેકમાં રક્ષણમાં ઉપસ્થિત રહે છે. વાણિયાના ઘરમાં રાજકુમારની મુલાકાત. વર્ષો પછી શીલસેન આજનો રાજકુમાર શ્રાદ્ધકર્મ માટે પસાર થયા ત્યારે એક વાણિયાના ઘેર રાત્રે રોકાયા. ત્યાં જન્માયેલ બાળક છઠ્ઠા દિવસે મૃત્યુ પામવાનું હતું. માતા જીવંતિકાએ વઘારા વિધાતાઓને રોકીને કહ્યું, જ્યાં હું ઊભી છું ત્યાં અવિષેક ભાગ્ય લખી નહીં શકાય. વિધાતાએ આશરે આ બાળકનું જીવન 100 વર્ષ સુધી લખી દીધું. અચંબો અને રાજકુમારનું સમજવું. પાછું આખો પરિવાર આ ઐશ્વર્ય છે. બાળક જીવતું રહ્યું અને રાજ્યમાં સુખ શાંતિ છવાઈ. ત્યાર પછી રાજકુમારે એક દિવસ જાહેર કિયા, શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે દરેકે પીળા વસ્ત્ર પહેરવા. જો કોઈ એક વાત પાળે, જે વ્રત કરતી હોય, તેમને ઓળખવાનો પ્રયાસ. નગરમાં તપાસમાં એક બ્રાહ્મણી પીળા ન પહેરવાને કારણે બહાર રહી ગઈ. સ્વ મુલાકાતનો મુકાશ. જ્યારે તે બ્રાહ્મણી મહેલમાં પ્રવેશી અને રાજકુમાર તેની પાસે આવી, ત્યારે એક અદ્ભુત દ્રશ્ય જોયું. તેના ધાગા પરથી દૂધની લટછટ, એ લિટરલ મિલ્ક ડ્રોપ નું અદ્ભુત દ્રશ્ય જોઈને તમામ લોકોને ખબર પડી કે એ સંતાનની રક્ષક ન ઈજાસ્વ માતા. રાણીની કબૂલાત અને પરિવર્તન. રાજકુમાર રાણી પાસેથી આ સમગ્ર વાતની સાચી સ્થિતિ જાણવા માંગી, ત્યારે રાણી રડતા રડતા પોતાની ચોરવટ અને નિષ્ઠાનો અહંકાર બંધારણ વિસર્જી કાઢી. અંતે બ્રાહ્મણીને પોતાની સગી માતા માનતા મહેલમાં સ્થાન આપ્યું. વ્રતની અધોરેખિત એમતા અને લોકની માન્યતા. આ ઘટનાના પૂરે નાગરિકો, ખાસ કરીને સ્ત્રીઓ, પોતાના સંતાનોની સુરક્ષા માટે જીવંતિકા માતાનું વ્રત કરવાની શરૂઆત કરી. વ્રત ધારકાને ધન, સંતાન, સન્માન, સંતોષ વગેરેનું આશ્વાસન મંગલરૂપ મળે છે. વિધિ અને આરતી. આ વ્રત ઉંમરમાં શ્રાવણ માસનો પહેલો શુક્રવાર હતો. જો તે પહેલાનો શુક્રવાર ચૂકી જાય તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય. વ્રત માટે ઉઠ્યા પછી સ્નાન, ઘીનું દીવો, પુષ્પ, ગુલાલ, અબીલથી પૂજા કરવી, કથા સાંભળવી, અંતે આરતી, જય જીવંતિકા માતા. આ રીતે વિધિ પૂર્ણ થાય છે. સારાંશ. ઇતિહાસ અને અર્થ. લોકપરંપરામાં રાજકથાની રચનાથી વાત આગળ વધી. ધાર્મિક આરાધનામાં માતા સંતાનોના રક્ષણપૂર્ત જીવંતિકા રૂપે પૂજનીય બની. સંસ્કૃતિલક્ષી સાધન. વ્રત, કથા, આરતી, માતાનો આદર, માતાનું વ્રત વૃત્તિ, માતાની ભક્તિ વધારવા સાધાયા. સમાધાન. અંતે ડૂબેલી વ્યક્તિ, રાજપ્રજા, બ્રાહ્મણી, તેઓ સૌ વ્રત દ્વારા ઉર્મિશીલ થયા. આપની મદદ માટે જો તમે વધુ વૈવિધ્ય, જેમ કે વિધાન, આરતી, પૂજા કે લાગુ કરવાની રીત, કથા વિશે લાગણીઓ ઉમેરવા માંગતા હો તો ખ્યાલ આપશો. મેંદાવરસ સહાય કરીશ.